નમસ્કાર દર્શક મિત્રો, તમારા સ્ક્રીન પર જે મહાનુભાવની છબી આપ જોઈ રહ્યા છો એ મહાનુભાવ છે સર પ્રભાશંકર પટની સાહેબ. ઇતિહાસ એમને યાદ રાખશે જ્યાં સુધી ઇતિહાસ વંચાતો રહેશે ત્યાં સુધી. બહુ ઓછા વ્યક્તિત્વો એવા હોય છે કે જે ઇતિહાસમાં પોતાના સ્વહસ્તે જ પોતાની હયાતીના હસ્તાક્ષર કરતા હોય. સર પ્રભાશંકર પટની એમાંનું એક વ્યક્તિત્વ છે. તમને થશે કે રાજા રજવાડા અને રાજકારણમાં પ્રભાશંકર પટની ક્યાંથી આવે? એ નહોતા રાજા, નહોતા રજવાડા. પણ એવું નથી. હું એમનો પરિચય આપીશ, પછી તમને લાગશે કે ના, પ્રભાશંકર પટની સાહેબની પસંદગી સર્વથા યથા યોગ્ય છે. પ્રભાશંકર પટની જ્ઞાતિએ નાગર અને સૌરાષ્ટ્રના રજવાડાના વહીવટમાં નાગરોનું પ્રદાન, અને ત્યાર પછી વહીવટમાં હું ગુજરાત સરકારમાં પણ રહ્યો અને મુંબઈ રાજ્યમાં પણ અને રેલવેમાં પણ મારા ફાધર નોકરી કરતા હતા. નાગર સજ્જનો એ વહીવટી ક્ષેત્રે કુશળતા, હથોટી અને એક પ્રકારની વ્યાવસાયિક પ્રમાણિકતા ધરાવતો વર્ગ. હું નિર્ભેળ પ્રમાણિકતા શબ્દ જાણી જોઈને નથી વાપરતો. વહીવટ એમના લોહીમાં હોય. એ કોમ એટલે નાગર કોમ. ક્યાં કેટલું કહેવું, કોને કહેવું, ક્યાં કરડાકી વાપરવી, ક્યાં નમ્રતાનો ઉપયોગ કરવો, ક્યાં કોઈને ગોળ આપવો, ક્યાં ઝેર આપવો, અને આ બધું કરતા કરતા પણ પાછા પોતાની કોમનો ભય મળી જાય તો એનું ધ્યાન રાખવું, એ વિશેષતા એ નાગર સદગૃહસ્થોની છે. સર પ્રભાશંકર પટની સાહેબનો જન્મ મોરબી ખાતે 15 એપ્રિલ 1862 રોજ થયો. 15 એપ્રિલ 1862 દિવસે એમનો જન્મ મોરબી ખાતે થયો. એટલે સૂર્ય મેષ રાશિનો છે. મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચ નો થાય. વહીવટી કુશળતા અને કીર્તિ, અને તે પણ મરણોપરાંત કીર્તિ, એ આ પ્રકારનો સૂર્ય તમને આપી શકે. કોટડા સાંગાણીના મૂળ વતની. મૃત્યુ 16/2/1938, એટલે 62માં 38 ઉમેરો એટલે 1900 થાય, અને બીજા 38 એટલે 76 વર્ષની પ્રમાણમાં એ જમાનામાં દીર્ઘાયુ કહેવાય તેવું આયુષ્ય પટની સાહેબે ભોગવ્યું. ભાવનગરના રાજકુમાર ભાવસિંહજીના શિક્ષક અને સલાહકાર હતા. રાજ્યના દિવાન હતા, અને એથી વિશેષ ગાંધીજીના પરમ મિત્ર હતા. કવિ કાંત અને બકર ઠાકોરના અંગત દોસ્ત. અંગ્રેજ સરકાર તરફથી એમને ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજીની સાથે ગયા. ત્યારબાદ સરનો ઇલકાબ પણ મળ્યો હતો. એમનો કાવ્ય સંગ્રહ છે, જેનું મરણોત્તર 1970માં પ્રકાશન થયું. એનું ટાઇટલ છે મિત્ર. એટલે માત્ર વહીવટી કુશળતા જ હતી પટની સાહેબમાં એવું નથી. પટની સાહેબ ભાવનગરના દિવાન સાહેબ તરીકે ખૂબ કુશળ વહીવટકર્તાની છાપ પાછળ મૂકી ગયા. પણ આ પટની સાહેબ સ્વભાવે એક રુજુ હૃદયી માણસ પણ હતા. લાગણીઓ, એમની સંવેદનાઓના સૂર અકબંધ ધબકતા રહેતા હતા. મનમાં અભિમાન આંટો વાળીને, કુંડળી વાળીને બેસી નહોતું ગયું. કોઈ પણ પ્રશ્નને તલસ્પર્શી એનું વિશ્લેષણ કરીને સમજવાની એમની આવડત અદભુત હતી, અને જરૂર જણાય ત્યાં કડક નિર્ણયો લેવાની એમની ક્ષમતા પણ અદભુત હતી. આ પટની સાહેબના જીવનનો એક પ્રસંગ છે. આજે બે વાત કેવી છે, એક એમનો પ્રસંગ કેવો છે અને એક એમની કવિતા કેવી છે. પટની સાહેબના જીવનનો એક પ્રસંગ છે. પટની સાહેબની જૈફ ઉંમરે એમના પરમ આદરણીય માતુશ્રી
નો સ્વર્ગવાસ થયો. માતુશ્રી દીર્ઘાયુ પામ્યા. પટની સાહેબનું દિવાન પદું જોયું, એમની જાહોજલાલી જોઈ, એમનો વૈભવ જોયો અને છોકરાના છોકરા જેવું લીલીવાડીનું કુટુંબ પણ જોયું. સ્વાભાવિક છે, સ્મશાન જઈને પાછા આવે, જે સ્મશાન યાત્રામાં ગયા હોય અને છેક સુધી રોકાયા હોય તે ઘર સુધી પહેલા તો બધા જ પાછા આવતા હતા, પછી કોઈ દેવના દર્શન કરી અને કોબળો કરીને પોતપોતાના જગ્યાએ જાય. ત્યારે પ્રભાશંકર પટની સાહેબ પરત આવ્યા તો એમની આંખમાં આંસુ હતું. એમની આંખો નમ એટલે ભીની હતી. સ્વાભાવિક રીતે સાંત્વના આપવાના હેતુથી નગર શેઠે કહ્યું કે સર, મારી ભાગ્યશાળી થઈ ગયા, આપનો વૈભવ જોઈને ગયા, લીલી વાડી જોઈને ગયા, આપનું દિવાન પદું જોઈને ગયા અને આપની દોમદોમ સાહેબી જોઈને પણ ગયા, આપનો પ્રભાવ જોઈને ગયા. કોઈ પણ માતા માટે પોતાનો પુત્ર આટલો પ્રતાપી બને એનાથી વિશેષ આનંદ કે ગૌરવ બીજું કંઈ હોઈ શકે નહીં. અને એટલે જ કહ્યું છે કે પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય. પુત્ર અને શિષ્ય એવા પાકવા જોઈએ કે જેનાથી પિતા અથવા ગુરુ ઓળખાય. એવા પ્રતાપી પુત્રના પિતા કે માતા હોવું એ પરમ સૌભાગ્ય છે, અને એવા પરમ પ્રતાપી શિષ્યના ગુરુ હોવું એ પણ પરમ સૌભાગ્ય છે. તો નગર શેઠે સાંત્વના આપી એટલે પટની સાહેબે બે ઘડી એમની સામે જોયું. થોડો પોરો ખાધો, શ્વાસ હેઠો મૂક્યો અને હળવાશથી કહ્યું કે નગર શેઠ, હું આજે 70 વર્ષ વટાવી ગયો, તો મને આ સામાજિક જ્ઞાન ખબર નથી. મેં પણ આવી સંતોના ઘણાઓને આપી છે, પણ હું આજે દુઃખી એટલા માટે નથી કે મારી માતા જે જન્મે છે તે જાય છે. મારી માતાનો સ્વર્ગવાસ થયો છે અને વૈકુંઠમાં વાસ થાવ. મને એની શીળી છાંયડી આટલા વર્ષની ઉંમર સુધી મળી, મારું સદભાગ્ય છે. હું એનો દીકરો, મારું સદભાગ્ય છે. કસનદાસ માણેકનું પેલું સોનેટ છે ને, મેં ગ્રંથોમાં જીવનપથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયા, પછી સાધુ સંતોના પગે દબાવી જોયા, ધોઈ જોયા, ને દેવદર્શને કરી જોયા, ને મૂર્તિઓના સામે માથાએ નમાવી જોયા. છેવટે કવિ કહે છે એ સોનેટની છેલ્લી બે પંક્તિઓમાં, મંદાક્રાંતા છંદમાં રચાયેલી છે કવિતા, છેલ્લી બે પંક્તિઓમાં કહે છે કવિ, મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ. એમાં મોડી મોડી મને ખબર પડી કે હું આ મોક્ષને શોધવા નીકળ્યો હતો, તિમિરમાંથી બહાર નીકળવા જ્યોતિને શોધવા નીકળ્યો હતો. આ દેવ દર્શન, સંતોના દર્શન, મલિન જળ તીર્થોના, આપણે ગંદકીમાં તો નિષ્ણાત છે, કોઈ પણ તીર્થ સ્થળ મોટાભાગે ગંદુ જ હોય, તેમાં હાડકા બોળવાની કાંઈ જરૂર નહોતી. એવા લોકોને આખો મૂર્ખ કે છે, આખો એવું કે છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. આ વ્યવહારિક જ્ઞાન છે. તો પટની સાહેબે કહ્યું, નગર શેઠ, મને પણ બધી ખબર છે, આ સાચી વાત છે. માજી દેવ થઈ ગયા, એમનો વૈકુંઠમાં વાસ થશે, પણ એક વાત તમને મારે કહેવી છે કે બપોરે 12 વાગે એ મને રોજ સાંભળશે. નગર શેઠે પ્રશ્નાર્થ ચિહ્ન સાથેની આંખોથી તેમના સામું જોયું કે કેમ સાહેબ? એણે કહ્યું, જુઓ નગર શેઠ, મને પટની સાહેબ કહેનારા છે
દિવાન સાહેબ કહેનારા છે, સર કહેનારા છે, સર પ્રભાશંકર કહેવાવાળા છે, સર પટની કહેવાવાળા છે, પણ 12 વાગે અને પભા ત્યાં રોટલો ખાધો કે નહીં એ પૂછવા વાળી ગઈ, એની ખોટ ક્યારેય નહીં પૂરાય, એનું મને જરા ઓછું લાગ્યું, એટલે આંખોમાં નમી આવી ગઈ. કેટલી સાચી વાત છે નહીં? માં તે માં, બીજા બધા વગડાના વા. બાળક ગર્ભમાં હોય ત્યારથી માતા નિયમો પાડે, આ મારા સંતાનને નડશે, અમુક ખાવાનું ગમે તેટલું ભાવતું હોય તો એ છોડી દે. જન્મે પછી સ્તનપાન કરતું હોય, દૂધ પીતું હોય ત્યાં સુધી અમુક પરેજી, નહીં ખાવાનું. પથારી ભીની કરી હોય તો દીકરો કે દીકરી હોય તો એને કોરામાં સુવાનું, માં પોતે ભીનામાં સુઈ. બળબળતા બપોરે ખુલ્લા પગે દીકરાના કે દીકરીના પગ બળતા હોય પણ એ વેદના માન્ય થાય. દીકરા કે દીકરીના મોન પરના ભાવ પરથી એ ખુશ છે કે નારાજ છે તે પારખી લે, તેનું નામ માં. અને એટલે જ કહ્યું છે કે ઘોડે ચડતો બાપ મરજો, ઘોડે ચડતો બાપ મરજો, પણ છાણાવણી તે માં ના મરશો. માનું મહાત્મા કર્યું છે, બાપનું મહાત્મા પણ ઓછું નથી. બાપ પણ પોતાના દીકરા માટે કેટલી વ્યથાઓ કરે છે, કેટલી મજબૂરીઓ વેઠે છે, ક્યાં હાથ ટૂંકો કરવો પડે છે કરે છે, ક્યાં અપમાન પણ સહન કરીને પોતાના દીકરા માટે ખમી ખાય છે. બાપનો પણ ત્યાગ છે, પણ માનો ત્યાગ વિશેષ છે એવું બધાને લાગે છે, કારણ કે માં એ માં છે. અને એટલે પટની સાહેબે જે કહ્યું તે વાત તો સાવ સાચી છે. તમે જમવા વખત થાય ને તમારી માં તમારી જે ચિંતા કરે. હું એક નાની વાત કહીને મારી વાત પૂરી કરું છું. હું SSC સુધી સિદ્ધપુરમાં ભણ્યો, અને સિદ્ધપુર પાસેનું રાજપુર એ વખતે એક ગામડું હતું. અત્યારે તો સિદ્ધપુરનો ભાગ છે, શહેર થઈ ગયું છે. અમે એનાથી આગળ એક ખેતરમાં રહેતા હતા. સરસ બંગલો હતો, નૈસર્ગિક સૌંદર્ય, વનરાજી, મોરથી માંડીને અનેક પ્રકારના પક્ષીઓ, વાંદરાથી માંડીને શિયાળ ને ગોળ સુધીના જાત જાતના જીવો, એ અમારા પાડોશીઓ. પણ બીક નહોતી લાગતી, ખભે ધાર્યું કરીને અંધારી રાતે પણ ચાલ્યા જતા હતા. એ જમાનામાં ટેલિફોન નહોતા. મારા ઘરમાં વીજળી હું ગ્રેજ્યુએટ થયો પછી આવી 1969માં. ત્યાર સુધી અમે કેરોસીનના દીવડે ભણ્યા, અને ક્યારેક પરીક્ષા નજીક આવતી હોય ત્યારે માં ફાનસ કરી આપે કે આજે વધારે વાંચવાનું છે તો ફાનસ કરી આપે. ત્યારે એક દિવસ હું સિદ્ધપુરમાં વેકેશનમાં આવ્યો હતો, અને મિત્રોના ત્યાં મહેફિલ જામી બેઠા, વાતોમાં 9:30 વાગી ગયા. જમાનામાં મોબાઈલ તો હતા નહીં, સંદેશો કહેવાનું કોઈ સાધન નહોતું, એટલે આપણે રામ 9:30 વાગે નીકળીને 10 વાગે અંધારી રાતે ઘરે પહોંચ્યા. માં નારાજ હતી. એને કહ્યું તને ભાન પડે છે કેટલા વાગ્યા એનું? આપણે વગડામાં રહીએ છીએ, એકલો ભૂત જેવો ચાલ્યો આવે છે, તારી સાથે કોઈ હોતું નથી. મેં સામે ધોખો કર્યો કે હવે આ ઉંમરે હું હવે કોલેજના 3જા વર્ષમાં આવ્યો, મને કોણ મારી નાખવાનું હતું? તારો છોકરો એટલો તો નમાલો નથી કે કોઈ એની સાથે આમ તેમ કરી શકે. ચિંતા શું કરવા કરે તું? આવી ચિંતા કરવાથી શું ફાયદો? આવો બધો ઉપદેશ આપ્યો મેં. ત્યારે માએ મને એક જ વાક્ય કહ્યું કે બેટા, નહીં સમજાય અત્યારે, મારી વ્યથા અને વેદના તને નહીં સમજાય, તમારી આ લાગણી છે ને, તમારા સંતાનો થશે ને કોઈક દિવસ એ મોડા આવશે ઘરે ત્યારે સમજાશે. આ વાત કેટલી સાચી હતી એ અનુભવથી આજે હું કહી શકું છું કે માં સાવ સાચી હતી. આજે મારો મોટું સંતાન 52 વર્ષનું છે, નાનો દીકરો 50 વર્ષનો છે, દીકરી 40 વર્ષની છે. આમાંનું કોઈ પણ મોડું આવે અથવા તો આવવાના હોય ને ના આવે, કે બહારગામ ગયો ને ફોન ના કરે, તો
તો સાહજિક રીતે ચિંતા થાય. આમાંની એકે બધા મારી ખબર રાખે એવા છે, એ મને ખબર છે, પણ એ મા બાપનો જીવ છે ત્યાં સુધી ક્યાં જવાનું? એ પટની સાહેબને 12 વાગે એમના માતુશ્રી પભા ત્યાં રોટલો ખાધો કે નહીં એ પૂછવાવાળી ગઈ, એ સગઈ હવે ફરી આવવાની નથી. તો પુષ્પ કરતા પણ કોમળ અને વજ્ર કરતા પણ કઠોર એવું વ્યક્તિત્વ એટલે સર પ્રભાશંકર પટની સાહેબ. એમને ભાવનગરના વિકાસમાં, વહીવટમાં ઊંડી સૂઝને કારણે વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી પ્રણાલીઓમાં પોતાની આગવી છાપ મૂકી છે. એવા સર પ્રભાશંકર પટની સાહેબને મારા વંદન, સહશ્રદ્ધાંજલિ. આવજો ત્યારે મળીશું. હજુ તો પ્રભાશંકર પટની સાહેબનો તો ખજાનો ભરેલો છે, એમાંથી એક પછી એક પ્રસંગો આવતા જશે. રાજા રજવાડાને રાજકારણ એમને થોડું ખોટી જવાના છે પ્રસંગો. આ તો બધી ખાણો છે રત્નોની. તો મળીશું ફરી વાર આ પ્રસંગની ઓલી પાર ફરી એકવાર મળીશું. આવજો. તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ ને વિદાય આપશો. આ પ્રસંગ તમને સારો લાગ્યો હોય, યોગ્ય લાગ્યો હોય તો તમે તમારા મિત્રોમાં, તમારા ઘરમાં જેમની પાસે પણ સ્માર્ટફોન છે બધાને રજીસ્ટર કરાવી અને આ કાર્યક્રમ સાથે જોડાશો તો ભવિષ્યમાં આનાથી મોટું સારું રોકાણ બીજું એકે નહીં હોય. આ રોકાણમાં ખોટ જવાની કોઈ સંભાવના નથી. મારી તમને વિનંતી છે કે જોયા ના કરશો, જોડાઈ જાઓ ને બીજાને જોડી દો. તમે તો સબસ્ક્રાઇબ કર્યું જ હશે, ન કર્યું હોય તો કરી દો. મિત્રો પણ સબસ્ક્રાઇબ કરે, તમારા ઘરના કુટુંબના સભ્યો પણ સબસ્ક્રાઇબ કરે. સરવાળે આમાં ફાયદાનો જ સોદો છે, નુકસાન કશું જ નથી. તો આવજો ત્યારે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.